આગળના વિડીયોમાં આપણે 1 અંક 2 અંકની દશકાવાળી બાદબાકી જોઈ ગયા. આજે આપણે 3 અંકની દશકાવાળી બાદબાકી જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલી સંખ્યા છે 267 માઇનસ 175. 267 માઇનસ 175. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? એકમના અંકો જોઈશું. તો એકમના અંકથી સ્ટાર્ટ કરીશું. તો ઉપર 7 છે, નીચે 5 છે. તો 7માંથી 5 બાદ કરવાના. 7માંથી 5 બાદ કરવાના. તો 7માંથી 5 બાદ કરશું તો આવશે 2. એવી જ રીતે હવે દશકનો અંક જોવાનો. તો દશકનો અંક 6 અને 7 છે. તો 6માંથી 7 બાદ કરવાના. 6માંથી 7 જાય નહીં. ઉપર નાનો અંક છે, નીચે મોટો અંક છે. તો 6માંથી 7 જાય નહીં, બાદ બાકી થાય નહીં. હંમેશા મોટા અંકમાંથી નાનો અંક બાદ થાય એટલું ધ્યાનમાં રાખવાનું. મોટા અંકમાંથી નાનો અંક બાદ થાય, નાના અંકમાંથી મોટો અંક બાદ થાય નહીં એટલું તમારી નોટબુકમાં નોંધ કરેલું રાખવાનું. ચલો હવે ઉપર નાનો અંક છે, નીચેના મોટો અંક છે. તો હવે આપણે શું કરીશું? બાજુના અંકમાંથી એટલે 100નો અંકમાંથી આપણે દસકો લઈશું. તો 2ને શું કરીશું? આપણે ઉપર લીટું કરીશું. 2માંથી 1 લઈશું. 2માંથી 1 જાય તો શું આવશે? 1. ઉપર લખવાનો 1. હવે 6ની ઉપર 10 મૂકીશું. 6ની ઉપર દસકો લીધો. એનું શું કહેવાય? આપણે દસકો લીધો. કેના ઉપરથી લીધો? 2ના ઉપરથી આપણે દસકો લીધો. કે મને 1 આપ, હું તને બાદમાં આપી દઈશ. એવી રીતે દસકો લીધો અને બાજુના અંકને 10 રૂપિયા 10 આલે. તો હવે 10માંથી 7 10 10 ને 6નો શું કરવાનો? સરવાળો કરવાનો. તો થશે 16. 16માંથી 7 બાદ કરવાના તો આવશે 9. 16માંથી 7 બાદ કરવાના તો આવશે 9. હવે શું કરવાનું? 1માંથી 1 જાય. બાજુના અંકમાં 100ના સ્થાન ઉપર 1માંથી 1 જાય એટલે આવશે 0. તો આપણો જવાબ શું આવ્યો? 92. શું આવ્યો આપણો જવાબ? 92. એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 487 માઇનસ 349. 487 માઇનસ 349. તો 7માંથી 9 બાદ કરવાના. બોલો 7માંથી 9 બાદ થશે? ના થાય. તો શું કરવાના? 8 ઉપરથી આપણે એક દસકો લઈશું. એટલે 8 નીચે કીશું એટલે 8 ઉપર શું આવશે? 7. અને 7 ઉપર શું આવશે? 10. હવે 10 અને 7નો સરવાળો કરવાનો. 10 અને 7નો સરવાળો કરવાનો. 10 ને 7 17. 17માંથી 9 બાદ કરવાના. 17માંથી 9 બાદ કરો એટલે શું આવશે? 8. શું આવશે? 8. હવે 8ને હવે ગણવાનો નહીં. એના ઉપર શું લખ્યા છે આપણે? 7. તો 7માંથી 4 બાદ કરવાના. શું કરવાના? 7માંથી 4 બાદ કરો એટલે આવશે 3. હવે 4માંથી 3 બાદ થશે? હા થશે. 4માંથી 3 બાદ કરીએ એટલે 1. તો 138 એ આપણો જવાબ આવ્યો. 138 એ આપણો જવાબ આવ્યો. 956 માઇનસ 168. 956 ગુણ્યા 956 માઇનસ 161. હવે 6માંથી 1 બાદ કરવાનો આવશે 5. 5માંથી 6 બાદ કરવાના. ના થાય. 5માંથી 6 બાદ થાય નહીં. તો હવે બાજુના અંક ઉપરથી આપણે દસકો લઈશું. તો બાજુનો અંક કયો છે? 9. તો 9ને આપણે લીટું કરીશું અને એની ઉપર શું લખીશું? 8. કારણ કે 9ના પહેલો કયો અંક આવે? 8. હવે 8 નીચે કે 8 લખ્યા તો એને 5 ઉપર શું લખીશું? 10. 10 ને 5નો શું કરવાનો? સરવાળો. 10 ને 5 15. 15માંથી 6 બાદ કરવાના તો આવશે 9. શું આવશે? 9. હવે 8માંથી 1 બાદ કરો એટલે આવશે 7.
તો 795 આપણો જવાબ આવ્યો. 795 આપણો જવાબ આવ્યો. એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 853 માઇનસ 444. 853 માઇનસ 444. તો 3માંથી 4 બાદ કરવાના, તો શું આવશે? ના થાય. 3માંથી 4 બાદ કરો તો ના થાય, કારણ કે ઉપર હંમેશા મોટો અંક આવવો જોઈએ, એટલું યાદ રાખો. ઉપર હંમેશા મોટો અંક આવવો જોઈએ. 3માંથી 4 બાદ થાય નહીં, તો આપણે શું કહીશું? દસકો લઈશું. દસકો શેના ઉપરથી લઈશું? 5 ઉપરથી. તો 5ને આપણે ચેકીશું, એની ઉપર શું લખીશું? 4 લખીશું. હવે 3ની ઉપર શું લખીશું? 10 લખીશું. તો 10 ને 3નો શું કરવાનો? સરવાળો કરવાનો. 10 ને 3 13. 13માંથી 4 બાદ કરો એટલે આવશે 9. હવે 5માંથી 4 બાદ કરવાના નહીં, 4માંથી 4 બાદ કરવાના, કારણ કે આપણે 5ને ઉપર તો લીટું કરેલું છે એટલે આપણે એને ગણવાનો નથી. તો 4માંથી 4 બાદ કરો આવશે એટલે 0. હવે 8માંથી 4 બાદ કરો તો આવશે 4. 409 એ આપણો જવાબ આવે. 409 એ આપણો જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 623 માઇનસ 309. 623 માઇનસ 309. હવે એકમનો અંક કયો છે? 3 અને 9. તો 3માંથી 9 બાદ કરો, શું આવશે? ના થાય. 3માંથી 9 બાદ કરો તો ના થાય. તો 3માંથી 9 ના થાય તો બાજુના અંક ઉપરથી દસકો લેવો પડશે. તો શેના ઉપરથી દસકો લઈશું? 2 ઉપરથી. તો 2ને ચેકીશું, એની ઉપર આવશે 1. હવે 3ની ઉપર શું આવશે? 10. 10 અને 3નો શું કરવાનો? સરવાળો. 10 ને 3 13. 13માંથી 9 જાય તો આવશે 4. હવે 1માંથી 0 બાદ કરવાનો. તો 1માંથી 0 બાદ થાય? ના થાય. તો 1 એમના એમ લખવાનો. હવે 6માંથી 3 બાદ કરવાના. તો 6માંથી 3 બાદ થાય. તો 6માંથી 3 બાદ કરો તો 3. 314 આપણો જવાબ આવ્યો. 314 આપણો જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 379 માઇનસ 196. તો એકમના અંકો 9 અને 6. તો 9માંથી 6 બાદ થાય? તો શું આવશે? 3. હવે 7માંથી 9 બાદ થાય? ના થાય. તો શું લેવું પડશે? દસકો. શેના ઉપરથી લઈશું? 3 ઉપરથી. તો 3 ઉપર લીટું કરીશું અને 3 ઉપર લખીશું 2. હવે 7ના ઉપર શું લખવું પડશે? 10. દસકો લઈએ તો હંમેશા યાદ રાખો 10 તો લખવા જ પડે. 10 અને 7નું શું કરીશું? સરવાળો. તો 10 અને 7 17. 17માંથી 9 જાય તો 8. 17માંથી 9 જાય તો 8. હવે 2માંથી 1 જાય તો આવશે 1. 183 આપણો જવાબ આવે. 183 આપણો જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો 763 માઇનસ 324. 763 માઇનસ 324. એકમના અંકો 3 અને 4. તો 3માંથી 4 બાદ કરો, શું આવશે? ના થાય. 3માંથી 4 બાદ કરો તો બાદ બાકી થાય નહીં. કેમ ના થાય? હા, ઉપરનો અંક નાનો છે. તો શું લેવું પડશે આપણે? દસકો. તો દસકો લેવો. કેના ઉપરથી લઈશું? 6 ઉપરથી. તો 6ને ઉપર લીટું કરો, એની ઉપર શું લખશું? 5. 3 ઉપર શું લખશું? 10. હવે 10 અને 3નો શું કરીશું? સરવાળો. શું થશે? 13. 13માંથી શું કરીશું? બાદબાકી કરીશું. કોની સાથે બાદબાકી કરીશું? 4 સાથે. તો 13 માઇનસ 4. 10 ને 3 13. 13માંથી 4 બાદ કરો તો શું આવશે? 9. હવે દશકનો અંક. તો દશકનો અંક કયો છે? ઉપર 5 છે. 6 ને ગણવાનો નહીં. તો 5માંથી શું બાદ કરીશું? 2. તો બાદ કરતો શું આવશે? 3. 7માંથી
3 બાદ કરતો આવશે 4. તો 439 એ આપણો જવાબ આવ્યો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 916 માઇનસ 846. 916 માઇનસ 846. હવે એકમના અંકો બંને સેમ છે, તો 6 માંથી 6 બાદ કરીશું તો શું આવશે? 0. 1 માંથી 4 બાદ કરીશું તો શું આવશે? ના. શું થશે? બાદબાકી થાય નહીં. તો દસકો લેવો પડશે. તો દસકો શેના ઉપરથી લઈશું? 9 ઉપરથી. તો 9ને ચેકો અને એની ઉપર શું લખીશું? 8. તો 1 ઉપર શું લખીશું? 10. તો 10 અને 1નું શું કરીશું? સરવાળો. તો 10 ને 11, 11 માંથી 4 જાય તો 7. હવે 8 માંથી 8 બાદ કરો તો શું આવશે? 0. તો આપણે 0 ને આગળ 0 હોય કોઈ બી સંખ્યાની તો આપણે 0 ગણતા નથી. તો 0 70 ના વંચાય, એને શું વંચાય? એટલા 70. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. થોડી મોટી સંખ્યા છે એટલે થોડી ધ્યાન રાખજો. 7354 માઇનસ 2521. તો એકમના અંકો કયા કયા છે? 4 અને 1. તો 4 માંથી 1 જાય તો શું આવશે? 3. 5 માંથી 2 જાય તો શું આવશે? 3. 3 માંથી 5 જાય તો શું આવશે? ના થાય. તો શું કરીશું? દસકો લઈશું. તો 7 ને ચેકીશું તો 7 ઉપર શું આવશે? 6. અને 3 ઉપર શું મેકીશું? 10. તો 10 અને 3નો શું કરીશું? સરવાળો. તો 10 ને 3 13. 13 માંથી 5 બાદ કરીશું તો શું આવશે? 8. હવે 6 માંથી 2 બાદ કરીશું તો શું આવશે? 4. 4833 એ આપણો જવાબ આવ્યો. 4833 એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 9886 માઇનસ 2396. 9886 માઇનસ 2396. તો સૌ પ્રથમ શું કરીશું? એકમના અંકો જોઈશું. તો એકમના અંકો કયા કયા છે? 6 અને 6. તો 6 માંથી 6 જાય તો શું થાય? 0. 8 માંથી 9 જાય તો શું થાય? ના જાય. તો શું લેવું પડશે? દસકો. તો 6 ને ચેકીશું અને એની ઉપર લખીશું 5 અને 8ની ઉપર લખીશું 10. 10 અને 8નું શું કરીશું? સરવાળો. તો 10 ની 8 18. 18 માંથી 9 જાય તો શું થાય? 9 થાય. 18 માંથી 9 જાય તો 9. 5 માંથી 3 જાય તો 2. 9 માંથી 2 જાય તો 7. તો 7290 એ આપણો જવાબ આવ્યો. 7290 એ આપણો જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5776. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5776 માઇનસ 1873. 5776 માઇનસ 1873 નો સરવાળો બાદબાકી કરીશું. તો 6 માંથી 3 બાદ કરવાના. તો 6 માંથી 3 બાદ કરીશું. હંમેશા એકમના અંકથી બાદબાકી શરૂ કરવાની. 6 માંથી 3 બાદ કરીશું તો આવશે 3. 7 માંથી 7 જાય તો 0. 7 માંથી 8 જાય તો ના જાય. તો શું કરવું પડશે? દસકો લેવો પડશે. તો બાજુના અંકોમાંથી દસકો લઈશું તો શેના ઉપર? કયા ઉપર લીટું કરીશું? 5 ઉપર. તો 5 ઉપર લીટું કરીશું, એની ઉપર આવશે 4 અને બાજુમાં 10 મૂકીશું. 7 ઉપર 10 મૂકીશું. 10 અને 7નો સરવાળો કરીશું તો આવશે 17. 10 અને 7નો સરવાળો કરીશું તો આવશે 17. હવે 17 માંથી 8 બાદ કરવાના એટલે આવશે 9. 4 માંથી 3 1 બાદ કરવાના. 4 માંથી 1 બાદ કરો તો આવશે 3. તો 3903 એ આપણો જવાબ આવ્યો.
3903 એ આપણો જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 7418 માઇનસ 4375. 7418 માઇનસ 4375. 8માંથી 5 બાદ કરીશું તો આવશે 3. 8માંથી 5 બાદ કરીશું તો આવશે 3. 1માંથી 7 બાદ કરીશું તો આવશે ના. કેમ ના થાય? ઉપર નાનો અંક છે, નીચે મોટો અંક છે, તો દસકો લેવો પડશે. તો દસકો શેના ઉપરથી લઈશું? 4 ઉપરથી. તો 4ની ઉપર લીટું કરીશું, એની ઉપર આવશે 4 ઉપર શું આવશે? 3. અને 1 ઉપર આવશે 10. તો 10 ને 1નો સરવાળો કરીશું તો 11. 11માંથી 7 બાદ કરીશું તો આવશે 4. 7, 10 ને 1 11. 11માંથી 7 બાદ કરીશું તો આવશે 4. 3માંથી 3 બાદ કરીશું આવશે 0. 7માંથી 4 બાદ કરીશું આવશે 3. 3043 એ આપણો જવાબ આવ્યો. સંખ્યા વાંચતો પણ આવડવી જોઈએ. 3073. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 9677 માઇનસ 7032. 9677 માઇનસ 7932. તો બાદબાકી કરીશું તો 7માંથી 2 જાય તો આવશે 5. 7માંથી 3 જાય તો આવશે 4. 6માંથી 9 જાય તો ના જાય, તો દસકો લેવો પડશે. તો 9 પર લીટું કરીશું અને આવશે 8. 6ની ઉપર લખીશું 10. તો 10 ને 6 16 અને 16માંથી 9 બાદ કરીશું તો આવશે 7. 8માંથી 7 બાદ કરીશું તો આવશે 1. 1775 એ આપણો જવાબ આવે. 1775 એ આપણો જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 9874 માઇનસ 1774. 8874 માઇનસ 1794. 9874 માઇનસ 1794. તો બાદબાકી કરીશું તો એકમના અંકોની બાદબાકી કરીશું તો 4માંથી 4 જાય તો 0. 7માંથી 9 જાય તો ના જાય, તો 8 ઉપર લીટું કરીશું, એની ઉપર આવશે 7. 7 ઉપર લખીશું 10. 10 ને 7 17. 17માંથી 9 જાય તો 8. 7માંથી 7 જાય તો 0. 9માંથી 1 જાય તો 8. તો આવશે 8080 એ આપણો જવાબ આવે. 8080 એ આપણો જવાબ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણે ફર્સ્ટ પેજમાં જોઈ ગયા, જે બાદબાકી આપણે ફર્સ્ટ પેજમાં જોઈ ગયા. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. એક એક્ઝામ્પલ હું તમને તમારી નોટબુકમાં ગણતરી કરવા આપું છું, જે તમે ગણતરી કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવજો. 8949 માઇનસ 8794 એ તમારી નોટબુકમાં ગણતરી કરીને આન્સર જણાવજો કે આનો કેટલો જવાબ આવે.